Flashback. તમે જે આ ગુજરાતી કોન્સર્ટ કરી રહ્યા છો એ ત્યારનું ગુજરાતી મ્યુઝિકનું લેવલ અને અત્યારે ગુજરાતી મ્યુઝિકનું લેવલ એ જે છે એમાં ડિફરન્સ શું છે? અત્યારે લોકો યંગસ્ટર્સ ખાસ કરીને આ અમારા કોન્સર્ટમાં જોડાઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે ગુજરાતી કોન્સર્ટ એકમાત્ર એવો કોન્સર્ટ છે કે જેમાં 4 વર્ષના બાળકથી લઈ અને છેક 80-90 વર્ષના આપણા જે વડીલો છે બધા જ તે આખું એક સ્પેક્ટ્રમ છે એજનું એ આપણને જોવા મળે છે. એટલે એ ખાસિયત છે આ કોન્સર્ટની. યંગ જનરેશન સૌથી વધારે જોડાઈ રહી છે. પહેલા એવું લાગતું હતું કે એવું કહેવાતું હતું કે ભાઈ ફોક મ્યુઝિક, ગુજરાતી ફોક એટલે તો મોટી ઉંમરના લોકો તે સાંભળે, યંગ લોકો ના સાંભળે. પણ અત્યારે તમે જ્યારે દ્રશ્ય જોવો અમારા કોન્સર્ટનું તો યંગસ્ટર્સ ઝૂમતા હોય છે. તો મને લાગે છે એક આ ડિફરન્સ અત્યારનો અને પહેલાના સમયના ફોકનો મને દેખાઈ રહ્યો છે, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. કારણ કે યંગસ્ટર્સ જેટલા વધારે જોડાય આપણી ભાષામાં એ સારી વાત છે. ગયા વર્ષે જે શિકાગોમાં તમે ગુજરાતી કોન્સર્ટ કરેલો હતો અને આ વર્ષે પણ તમે કરી રહ્યા છો એ મેગા કોન્સર્ટ જે છે, તો એ કોન્સર્ટમાં અને મેગા કોન્સર્ટમાં શું ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે ગયા વર્ષે અમે અહીંયાનું જે ઓડિટોરિયમ છે ત્યાં કર્યો હતો. ઇટ વોઝ અ ક્લોઝડ વેન્યુ. બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ હતો. અમે બધાએ બહુ જ મજા કરી અને મને એવું લાગ્યું કે આ જ વસ્તુ અહીંયા જેવું અમે ગુજરાતમાં કરીએ છીએ, જેવું ઇન્ડિયામાં કરીએ છીએ, ઓપન જગ્યામાં કરીએ તો એની બ્યુટી બહુ મજા આવશે, લોકો એન્જોય કરી શકશે. એટલે પહેલી વખત અમે આખા યુએસએમાં માત્ર શિકાગોમાં અમે ઓપન ટુ સ્કાય, ઓપન એર કોન્સર્ટ કરી રહ્યા છીએ. એટલે તમને બધાને બહુ જ મજા આવશે. કારણ કે ગુજરાતની જે વાઇબ છે, અમારી બહુ ઈચ્છા હતી કે અહીંયા અમેરિકામાં પણ આપણા ગુજરાતીઓ છે એ ફીલ કરે. એટલે એ ખાસિયત છે આ વખતના કોન્સર્ટ. So guys, don't wait, book your ticket 9th May mega concert of Aditya Gadvi And follow her.